500 વર્ષો બાદ રામલલા ફરી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે આખો દેશ વિવિધ રીતે રામલલાને વધાવવા માટે તૈયારી કરી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના રતનપુર ગામે 1000થી વધારે બહેનોએ શ્રી રામની મહેંદી હાથમાં મૂકી 22મી જાન્યુઆરીએ દેશભરમાં જાહેર રજા જાહેર કરવાની માંગ કરી. તો રતનપુર ગામની 1000થી વધુ બહેનોએ રામ ભગવાનની મહેંદી મૂકીને ઉત્સવ ઉજવ્યો. ભાગવત સપ્તાહમાં આવેલી બહેનો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહિત જોવા મળી. રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તમામ બહેનોએ રામ પ્રત્યેનો પ્રેમ હાથમાં મહેંદી લગાવીને વ્યક્ત કર્યો. આગામી 22 જાન્યુઆરીએ જ્યારે આ રામ મંદિરનું 500 વર્ષ બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, તેવામાં સરકાર જો રજા રાખે તો દેશભરમાં ભગવાન રામને વધાવવા આખો દેશ સારી રીતે ઉજવણી કરી શકે તેવી માંગ કરાઈ. શ્રી રાજીબા અને પરમ પૂજ્ય પરથી બાપાના જીવન પર્વ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. એની તો ખુશાલી છે જ, પણ સાથે સાથે શ્રીરામ ભગવાનનું જે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ પણ એમાં ભગવાન બિરાજમાન થવાના છે 22 તારીખે. એના ઉત્સાહ રૂપે બહેનો બહુ ખુશ છે અને 1000 જેવી બહેનોએ અમારે ત્યાં શ્રીરામ લખાવી અને ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને ભગવાનના નામની મહેંદી, શ્રીરામના નામની મહેંદી લગાવી છે. 500 વર્ષ બાદ આજે આપણા રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એનો અમને અનેરો ઉત્સાહ છે. આજે અમે હજારોની સંખ્યામાં બહેનો બધા ભેગા થયા છે અને શ્રી રામના નામની મહેંદી મૂકી છે. અને અમારી બસ બધી બહેનોની એક જ ઈચ્છા છે કે 22 જાન્યુઆરી જો સરકાર રજા જાહેર કરી દે તો બહુ જ મજા આવે અને ઉત્સાહ છે એ અનેરો થઈ જાય.